તો ભાવનગરના વલભીપુરમાં નવા ચીફ ઓફિસરે રાજીનામું આપતા માહોલ ગરમાયો છે, કારણ કે ચીફ ઓફિસર વિજય પંડિતે માત્ર 15 દિવસમાં જ રાજીનામું આપી દીધું છે। છેલ્લા 3 વર્ષમાં કુલ 20 ચીફ ઓફિસર ફરજ છોડીને ભાગ્યા છે, ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે આખરે કયા કારણોસર ચીફ ઓફિસર ટકતા નથી। નગરપાલિકામાં કુલ 22 કોર્પોરેટરમાંથી ભાજપના 19 કોર્પોરેટર છે, ત્યારે ભાજપ શાસિત નગરપાલિકા ફરી એકવાર રણીધણી વગરની બની ગઈ છે। ચીફ ઓફિસર અને પ્રમુખના રાજીનામા બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ છે, ત્યારે વલભીપુર શહેર પ્રમુખે જિલ્લા પ્રમુખ સાથે આ મામલે ચર્ચા કરી હતી। હાલના જે વિજય પંડિત કરીને ચીફ ઓફિસર હતા તેઓને પોતાનું કંઈક અંગત કારણો હોવાથી વયા ગયા છે, અને અમે વલભીપુરમાં કાયમી ચીફ ઓફિસર માંગીએ છીએ, જેથી કરીને વલભીપુરની જનતા તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જે અત્યારે હેરાન થઈ રહ્યા છે તે હેરાન ન થઈએ। એટલે અમે કાલે અમારા પક્ષના પ્રમુખને, ભારતીય જનતા પાર્ટીના જે જિલ્લાના પ્રમુખ આરસી મકવાણા છે તેમની સાથે વલભીપુર નગરપાલિકાના તમામ નગરસેવકો મળ્યા અને તેમની સાથે વાત કરી, તો તેમને એવું કીધું કે હું કાયમી ચીફ ઓફિસર તમને મળે તેવી વ્યવસ્થા ગોઠવી દઈશ।